મિત્રો હું છું મેયર મયુર ને હું તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઓપ્શન બાયરમાં, જેમાં હું તમને સમજાવીશ કે બેંક નિફ્ટીમાં ગુરુવારે કેવી રીતે કામ કરી શકાય અને કયા કયા લેવલ બેંક નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ છે. તો તમે જોઈ શકો છો તમારી સામે ઓપન છે બેંક નિફ્ટીનો ચાર્ટ, જેમાં બેંક નિફ્ટીનો આજનો હાઈ છે 53,233 અને બેંક નિફ્ટીનો લો છે 52,819. જેમ કે ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં મેં તમને કીધું હતું કે બેંક નિફ્ટીમાં આપણે કેવી રીતે કામ કરી શકાય. તો જેમ કે મેં તમને કીધું હતું કે આ એક રજિસ્ટર સપોર્ટ તરીકે કામ કરી શકે છે. આ ઝોન ગઈકાલનો હાઈ અને ગઈકાલનો લો આપણી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ગઈકાલનો લો આપણી માટે સપોર્ટનું કામ કરી શકે છે અને હાઈ રજિસ્ટરનું કામ કરી શકે છે જો બેંક નિફ્ટી બંનેની વચ્ચે ઓપન થાય તો બેંક નિફ્ટી આજે કેવી રીતે ઓપન થઈ, તો કે બેંક નિફ્ટી ગઈકાલનો લો જે 52,928 છે ત્યાં બેંક નિફ્ટી ઓપન થાય છે અને ત્યાંથી બેંક નિફ્ટી સારી એવી કોલ સાઇડ મુવમેન્ટ આપે છે. 5 મિનિટની એક જ કેન્ડલમાં 320 પોઈન્ટની મુવમેન્ટ આપી દે છે કોલ સાઇડ. અને પછી જેમ કે મેં કીધું હતું કે બેંક નિફ્ટી 53,308થી રિવર્સ થઈ શકે છે, 53,308થી. પણ બેંક નિફ્ટી ત્યાં સુધી પહોંચી નથી અને 53,233થી જ રિવર્સ થઈ ગઈ છે. એટલે બેંક નિફ્ટીમાં તમે જોઈ શકો છો 53,233થી બેંક નિફ્ટી રિવર્સ થઈ ગઈ છે અને આજનો બેંક નિફ્ટીનો હાઈ પણ છે. અને આપણે ગઈકાલના એનાલિસિસના વિડીયોમાં શું કીધું હતું કે 52,928નો લેવલ બ્રેકડાઉન થાય છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું. આપણો પહેલો ટાર્ગેટ શું રહેશે? 52,800નો. તો જેમ કે તમે જોઈ શકો છો આજ બેંક નિફ્ટી ક્યાંથી રિવર્સ થઈ છે? 52,819થી રિવર્સ થઈ છે. એટલે માનો કે ઓલમોસ્ટ આપણો ટાર્ગેટ આવી જ ગયો છે. તો આપણે 52,928ના બ્રેકડાઉન ઉપર ટ્રેડ કર્યો હતો અને જેમાં આપણને કેટલા પોઈન્ટ મળ્યા જોઈ લો, બતાવી દઉં છું. આપણને 103 પોઈન્ટ, 100 પોઈન્ટની આપણે મુવમેન્ટ કેપ્ચર કરી છે. તો ચાલો જોઈએ કે ગુરુવારે આપણે કેવી રીતે કામ કરવું. આ જે આપણો ગઈકાલનો લો હતો 52,928નો, એ લોનું હવે કાંઈ કામ નથી, કારણ કે એ એકવાર યુઝ થઈ ગયો છે ને બેંક નિફ્ટી એને બ્રેકડાઉન પણ કરી નાખ્યો છે. તો મિત્રો આપણે ગુરુવારે કેવી રીતે કામ કરવું એ સમજીએ. જો મિત્રો બેંક નિફ્ટી ગેપ અપ ઓપન થાય છે, આપણો આજનો જે હાઈ છે 53,233 એની ઉપર બેંક નિફ્ટી ઓપન થાય છે આ રેન્જમાં, તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી નીચે આવી જાય અને 53,233 ઉપર એક સપોર્ટ લે અને ત્યાંથી એક પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરી શકીએ. પણ જો એવું નથી થતું અને આ લેવલને બ્રેકડાઉન કરે છે 53,233ને, તો આપણે અહીંથી પુટ સાઇડ ટ્રેડ કરશું. કારણ કે આ જે 53,233નું લેવલ છે એ એક અત્યારે રજિસ્ટરનું કામ કરશે જો બેંક નિફ્ટી એ લેવલની નીચે ઓપન થશે તો. અને બેંક નિફ્ટી જો 53,233ની ઉપર ઓપન થશે તો એ જ લેવલ એક સપોર્ટનું કામ પણ કરી શકે છે. એટલા માટે તો આપણે એવી રીતે કામ કરશું. અને જો બેંક નિફ્ટી અહીંયાથી સપોર્ટ લઈને ઉપરની સાઈડ જાય છે તો આપણું પહેલું લેવલ રહેશે 53,308, બીજું લેવલ રહેશે આપણું 53,424. અને બેંક નિફ્ટી આ રેન્જમાં કંઈ ઓપન થઈ જાય છે વચ્ચેની રેન્જમાં, આ રેન્જમાં આજે જ્યાં બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે 52,980, જો એ રેન્જમાં બેંક નિફ્ટી ઓપન થાય છે તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી નીચે આવે, અહીંયાથી સપોર્ટ લે અને કોલ સાઇડ સારું એવું એક પ્રાઇઝ એક્શન બનાવે. પોઝિટિવ ચાર્ટ પેટર્ન હોવી જોઈએ અને પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન પણ હોવું જોઈએ. તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરી શકશું અહીંયાથી. અને એનો ટાર્ગેટ આપણો રહેશે આવડા 53,100 અને બીજો ટાર્ગેટ રહેશે આપણો 53,233નો. જો બેંક નિફ્ટીનું જ્યાં આજે ક્લોઝિંગ આવ્યું છે ત્યાં તે બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે ગુરુવારે, તો આપણે આવી રીતે કામ કરી શકશું કોલ સાઇડ. અને અહીંયાથી આવી જાય ને રિવર્સ થઈ જાય બેંક નિફ્ટી તો આપણે અહીંયાથી પુટ સાઇડનો પણ ટ્રેડ કરશું. અને જો આ લેવલને રિસ્પેક્ટ નથી કરતી બેંક નિફ્ટી અને એને ક્રોસ કરે છે, અહીંયા આવી રીતે પ્રાઇઝ એક્શન બનાવે છે, તો આપણે 53,308ના બ્રેકઆઉટ ઉપર આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું 53,424 સુધી. આ થઈ ગયું આપણું ફ્લેટ ઓપનિંગ અને ગેપ અપ. હવે ગેપ ડાઉનમાં આપણે કેવી રીતે કામ કરશું તો એ સમજાવી દઉં. જો કે મિત્રો બેંક નિફ્ટી પહેલાં ઘણા દિવસથી આપણી જે ટ્રેન્ડ લાઇન હતી, ટ્રેન્ડ લાઇનને બેંક નિફ્ટી ફોલો કરતી હતી અને એ ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ ઉપર આપણને સારું એવું બેંક નિફ્ટીમાં સેલિંગ પણ જોવા મળ્યું છે. અને બેંક નિફ્ટી અત્યારે એક સપોર્ટ ઝોન ઉપર ઊભી છે
52,819નો એ બેંક નિફ્ટીમાં એક સપોર્ટનું કામ કરેલું છે। આની પહેલાં પણ તમે જોઈ શકો છો કે બેંક નિફ્ટી અહીંયા ઓપનથી ઉપર ગઈ, પછી નીચે આવી સપોર્ટ લીધો અને પછી અહીંયાથી ઉપર ગઈ છે। તો બેંક નિફ્ટી અત્યારે પણ પાછી એ જ સપોર્ટ ઉપર આવીને ઊભી છે। જો ગુરુવારે બેંક નિફ્ટી ઓપન થાય છે અને 52,819ની ઉપર રહે છે, 52,819ની ઉપર રહે છે, તો જ્યાં સુધી 52,819ની નીચે નહીં આવે બેંક નિફ્ટી, ત્યાં સુધી આપણે પુટ સાઇડ ટ્રેડ નહીં કરીએ। હા, બેંક નિફ્ટી આ રેન્જે આવી જાય છે તો આપણે અહીંયાથી પુટ સાઇડ ટ્રેડ કરી શકશું, પણ આ લેવલ હોય 52,819, 52,819ના લેવલે બેંક નિફ્ટી હશે, પોઝિટિવ ચાર્ટ પેટર્ન હશે અને પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન હશે, તો પણ આપણે કોલ સાઇડ ટ્રેડ નહીં કરીએ, કારણ કે બેંક નિફ્ટી તે ગુરુવારે આપણને ટ્રેપ કરી શકે છે। એવું નથી હોતું મિત્રો કે દર વખતે પોઝિટિવ પેટર્ન હોય, પોઝિટિવ ચાર્ટ પેટર્ન હોય છે, પોઝિટિવ કેન્ડલસ્ટિક પેટર્ન હોય છે અને આપણે કોલ સાઇડ ટ્રેડ લઈએ તો આપણને પ્રોફિટ જ થાય નહીં, બેંક નિફ્ટી ટ્રેપ પણ કરી શકે છે। એટલા માટે આપણે કામ નથી કરવાનું, કારણ કે આ એક સપોર્ટનું કામ કરી શકે છે। જો બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે, ફ્લેટ ઓપનિંગ થાય છે અને 52,819ના લેવલની નીચે બ્રેકડાઉન કરે છે, એક પ્રાઇઝ એક્શન આવું બનાવે છે અને એનું પ્રાઇઝ એક્શનનું પણ બ્રેકડાઉન આવે છે, તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું ને પહેલો ટાર્ગેટ આપણો રહેશે 52,627, બીજો ટાર્ગેટ રહેશે 52,419 અને ત્રીજો ટાર્ગેટ આપણો રહેશે 52,100। જે 52,075નું આપણું લેવલ હતું એને મેં 52,100 સુધી કરી નાખ્યું છે। બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થઈ જાય તો આપણે કેવી રીતે કામ કરવું છે, મેં તમને ફ્લેટ ઓપનિંગ સમજાવી દીધું છે। ફ્લેટ ઓપનિંગ થાય તો કેવી રીતે કામ કરવું, ગેપ અપ ઓપન થાય તો આપણે કેવી રીતે કામ કરવું, ગેપ અપ આ રેન્જમાં ઓપન થાય તો પણ આપણે કેવી રીતે કામ કરવું, તો હું તમને સમજાવું છું કે બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણે કેવી રીતે કામ કરવું। માનો કે મિત્રો બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે 52,100 બરાબર, એ રેન્જમાં ઓપન થઈ જાય છે તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી એક પોઝિટિવ ચાર્ટ પેટર્ન બનાવે અથવા પોઝિટિવ એક કેન્ડલસ્ટિક પેટર્ન બનાવે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું। પણ જો બાઇંગ પ્રેશર જો સારું એવું હશે તો આપણે કોલ સાઇડ ટ્રેડ કરશું। કોલ સાઇડ ટ્રેડ આપણે શું કામ કરશું એનું લોજિક પણ તમને સમજાવી દઉં, કારણ કે બેંક નિફ્ટી ગેપ ડાઉન ઓપન થશે તો જે આપણો ગેપ બેંક નિફ્ટી છોડશે તો બેંક નિફ્ટી ગેપને ફિલ કરવાની ટ્રાય કરશે અને ગેપ ફિલ કરીને અને અહીંયાથી પણ રિવર્સ થઈ જઈ શકે છે। જો બેંક નિફ્ટી અહીંયાથી રિવર્સ થાય છે 52,819 ને સેલિંગ પ્રેશર દેખાશે તો આપણે પુટ સાઇડ પણ અહીંયાથી ટ્રેડ કરી શકાય છે। અને જો બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે, વચ્ચેની આ રેન્જમાં બેંક નિફ્ટી ઓપન થઈ જાય છે તો આપણે શું કરશું, તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી ઉપર આવે છે, અહીંયાથી એક સપોર્ટ રેઝિસ્ટન્સ લે છે, રેઝિસ્ટન્સથી માર્કેટ રિજેક્ટ થાય છે અને પુટ સાઇડ ટ્રેડ લે છે, જો બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે અને તો આપણે વાટ જોઈશું કે બેંક નિફ્ટી આ રેન્જે આવી જાય, 52,819 આવે, ત્યાંથી એક રિજેક્શન લે, એક પ્રાઇઝ એક્શનનું બ્રેકડાઉન આવે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું। ક્યાં સુધી, કે બેંક નિફ્ટીમાં ગુરુવારની જે પહેલી કેન્ડલ હશે એના લો સુધી, અથવા ગુરુવાર હોય બેંક નિફ્ટીએ જે લો લગાવ્યો હશે એના લો સુધી આપણે ટ્રેડ કરશું પુટ સાઇડમાં। પણ જો મિત્રો બેંક નિફ્ટી આ રેન્જમાં ઓપન થઈ જાય છે અને નેગેટિવ કેન્ડલ બનાવે છે તો આપણે પુટ સાઇડ ટ્રેડ કરશું 52,100 સુધી, 52,100 સુધી પુટ સાઇડ આપણે ટ્રેડ કરશું। આ થઈ ગયું આપણું ગેપ ડાઉન। તો મિત્રો મેં તમને ત્રણેય સિનારીઓ સમજાવી દીધા છે, ગેપ અપમાં કેવી રીતે કામ કરવું, ગેપ ડાઉનમાં કેવી રીતે કામ કરવું અને ઇમ્પોર્ટન્ટ લેવલ પણ મેં તમને કહી દીધું છે 52,819। જ્યાં સુધી 52,819ની બેંક નિફ્ટી ઉપર રહે છે ત્યાં સુધી આપણે પુટ સાઇડ ટ્રેડ કરવાનું નથી। તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો તમારા કોઈ પણ મિત્રને શેર બજારમાં ઇન્ટરેસ્ટ હોય અને શેર બજારમાં રુચિ ધરાવતા હોય તો એ મિત્ર સાથે તમે મારો વિડીયો શેર કરી શકો છો। મારો જ વિડીયો જોવા માટે થેન્ક યુ।